નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલમાં સત્તા બનેગા મેરા દેશ ઉપર. મિત્રો, આપણે ત્યાં ઘરમાં પૂજન હોય યા સાર્વજનિક પૂજન હોય, ગણપતિ બાપાનું સ્થાપન હોય યા માતાજીનું હવન હોય યા સત્યનારાયણની કથા જ કેમ ન હોય, પણ જ્યાં પણ જે પણ જાતની પૂજા ચાલતી હોય એમાં આપણને નાગરવેલનું પાન તો જોવા મળે જ છે. હવે આ નાગરવેલના પાનનું શું મહત્ત્વ છે એ આપણે જો કોઈને પણ પૂછીએ તો મોટા ભાગે દરેક જણ એમ જ કહેશે કે ખબર નથી. તો ચાલો આજે આપણે જાણી લઈશું નીતા ચૌહાણ પાસેથી. ચાલો જાણીએ પૂજામાં નાગરવેલનું પાન શા માટે શુભ ગણવામાં આવે છે. નાગરવેલના પાનના ઉપરના ભાગમાં શુક્ર અને ઇન્દ્ર બિરાજે છે, તો વચ્ચેના ભાગમાં સરસ્વતીનો વાસ હોય છે. પાનના નીચેના ભાગમાં માતા લક્ષ્મી બિરાજે છે. જ્યાં પાન દાંડી સાથે જોડાયેલ હોય છે તે સ્થાનમાં જ્યેષ્ઠ લક્ષ્મી હોય છે. પાનના વચ્ચેના ભાગમાં વિષ્ણુ વાસ કરે છે. તેવી જ રીતે પાનની બહારની કિનારીએ ભગવાન શંકર નિવાસ કરે છે. નાગરવેલના પાનના પાછળના ભાગે માતા પાર્વતી અને મંગલાદેવીનું સ્થાન મનાય છે. આવી જ રીતે નાગરવેલના પાનના જમણા ભાગમાં ભૂમિદેવ નિવાસ કરે છે. ધન્યવાદ નીતા ચૌહાણ. તો મિત્રો, આજે આપણને જાણવા મળ્યું નીતા ચૌહાણ પાસેથી કે નાગરવેલના પાનના કયા ભાગમાં કયા ગ્રહો, કયા દેવી દેવતાઓ અને કયા ભાગમાં ભગવાન વસેલા છે. શું આ માહિતી આપની પાસે પહેલાંથી હતી કે આપણને આજે કંઈક નવું જાણવા મળ્યું છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને લાઈક અને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. નમસ્કાર, ધન્યવાદ.